મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આજે આપણે સ્વાધ્યાય 3.1 માં ત્રીજો દાખલો બાકી હતો ત્યાંથી આગળ વધીશું। દાખલા નંબર 3, એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 હતી। હવે બીજા મહિને 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 હતી। આ પરિસ્થિતિને બૈજિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવવાની છે। આપણે આગળના પ્રથમ અને બીજો દાખલામાં પણ અલગ અલગ પરિસ્થિતિને બૈજિક અને ભૌમિતિક રીતે દર્શાવી હતી। ચાલો જોઈએ આ દાખલા માટે। હવે આપણે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 આપી છે, પણ આપણે 1 કિલોગ્રામ દ્રાક્ષ અને 1 કિલોગ્રામ સફરજનની કિંમત જાણતા નથી। ધારી લઈએ, ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત ₹1 છે અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹Y છે। 1 કિલોગ્રામ સફરજનની કિંમત ₹1 ધારી અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹Y ધારી। હવે આપણે રકમમાં જુઓ શું કીધું, 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત। 2 કિલોગ્રામ સફરજનની કિંમત, 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષ। ની કિંમત, કુલ કિંમત કેટલી આપી છે? ₹160। માટે આપણે 2x + y બરાબર 160 આવું લખી શકીએ। કારણ 2 કિલોગ્રામ સફરજન છે તો એની કિંમત કેટલી થશે? ₹2 અને 1 કિલોગ્રામ દ્રાક્ષ છે તો એની કિંમત કેટલી થશે? 1 × y એટલે કે ₹y। અને કુલ કિંમત તો આપણે આપી છે ₹160, તો 2x + y બરાબર 160। આ આપણને એક બૈજિક પરિસ્થિતિ મળી। હવે બીજું આપ્યું છે કે બીજા મહિને શું છે? 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ। 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 હતી। કેટલી આપી છે? ₹300। તો આ પરિસ્થિતિને આપણે 4x + 2y બરાબર 300 આવું લખી શકીએ। 2x + y બરાબર 150, જેને સમીકરણ 3 આપીએ। સમીકરણ 3 શેના પરથી મળ્યું? તો સમીકરણ 2 ને 2 વડે ભાગતા આપણને સમીકરણ 3 મળ્યું છે। સમીકરણ 2 ને 2 વડે ભાગતા ચાલો આપણે બેઝિક પરિસ્થિતિ 2 મળી ગઈ। એક 2x + y બરાબર 160 અને બીજી છે 2x + y બરાબર 150। બૈજિક પરિસ્થિતિ મળી। હવે આપણે કઈ ભૌમિતિક રીતે પણ દર્શાવવાનું છે। તો ભૌમિતિક રીતે દર્શાવવા માટે આપણે કોઈ સમીકરણના ઓછામાં ઓછા 2 ઉકેલ જાણતા હોવા જોઈએ। તો સમીકરણ 1 અને સમીકરણ 2 બંને માટે આપણે 2 ઉકેલ શોધીશું। સમીકરણ 1 માટે y બરાબર કેટલા થશે? 160 - 2x।
160 ઓછા 2x चलो x ની કોઈ કિંમત લઈએ તેને રૂપ y ની કિંમત મેળવીશું। x બરાબર જો 60 લેવામાં આવશે તો 160 ઓછા 2 ગુણ્યા 60 2 ગુણ્યા 60 120 160 માંથી 20 જશે તો મળશે 40। હવે x બરાબર જો 70 લેવામાં આવશે તો 2 ગુણ્યા 70 140 160 ઓછા 140 એટલે કે મળશે 20। तो आपणे बे उकेल मेळव्या 60 40 અને 70 20। एवी ज रीते बीजा समीकरण माटे x અને y ની કિંમત મેળવીએ। x ની કોઈ કિંમત મેળવશું તેને અનુરૂપ આપણને y ની કિંમતો મળશે। y બરાબર 150 ઓછા 2x। चलो x ની કોઈ કિંમતો લઈએ। ધારો કે x બરાબર આપણે 50 લઈએ તો y બરાબર કેટલા મળશે 2 ગુણ્યા 50 100 150 માંથી 100 બાદ કરીશું મળશે 50। હવે x બરાબર જો 60 લઈએ તો 2 ગુણ્યા 60 120 અને 150 માંથી 120 બાદ કરીશું એટલે મળશે 30। तो आपणे बीजा समीकरण माटे पण बे उकेलो मेळव्या 50 50 અને 60 30 एक्स याम અને y याम जे बिंदुओ आपणे आलेखमां दर्शावीशुं। चलो आ बाजू तमे तमारी बुकमां लखी लो। आपणे અહીં आलेख દોરીશું। चलो आलेख दौरवा माटे अपनी संख्याओ जुओ। बधी ज संख्या x અને y ની दरेक किंमत धन संख्या छे माटे आपणे आलेखमां मात्र धन संख्याओ एक्स अक्ष अने वाय अक्ष जो आपणे एक्स अक्ष पर अने वाय अक्ष पर कई संख्याओ लेवी जोईए। अपनी संख्याओ 50 60 20 40 है, जेथी आपणे जो 10 20 30 संख्याओ लईए तो दर्शाववामां सरलता रहे। 10 20 30 40 एक्स अक्ष पर 50 60 ने 70 वधुमां वधु कई संख्या सुधी 70 सुधी आपणे जरूरी छे। वाय 40 20 50 अने 30 तो आपणे वाय अक्ष पर 50 सुधीनी संख्याओ जरूरी छे। चलो समीकरण 1 माटे एक्स याम 60 वाय याम 40। एक्स याम 60 एक्स अक्ष पर 60 जोवाना अने वाय याम 40 एटले वाय अक्ष पर 40। जे बंने जे बिंदुए छेदशे ते आपणुं 60 40 बिंदु हशे। आलेख पत्रमां चोक्कस रीते आपणने चोकसाईपूर्वक मळे ज्यां एकम अंतर चोक्कस माप आपेला होय। 60
40, જે બિંદુને નામ આપું P. બીજું બિંદુ દર્શાવીએ એક્સયામ 70, વાયયામ 20. એક્સયામ 70 ત્યારે વાયયામ 20, જે બિંદુ અહીં ક્યાંક હશે. 70 અને 20 નામ આપીએ આપણે Q. જેનો આલેખ દોરીએ. આલેખ કેવો હશે? સીધી રેખા. કારણ આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરીએ, જેનો આલેખ હંમેશા કેવો હશે? સુરેખ રેખા, સીધી રેખા હશે. હવે બીજા સમીકરણ માટે જોઈએ. x બરાબર 50 ત્યારે y પણ 50 મળે છે. તો x અક્ષ પર 50 અને y અક્ષ પર પણ 50, જે બિંદુ ધારો કે અહીં ક્યાંય હશે. એવી જ રીતે 60, 30, x અક્ષ પર 60 ત્યારે y અક્ષ પર 30, ધારો કે એ બિંદુ અહીં ક્યાંય સાઠ 30, 50, 50 અને બીજું બિંદુ છે 60, 30. એ અને બી નામ આપીએ, જેનો આલેખ દોરીશું. આલેખ સીધી રેખા હશે. ચાલો સમીકરણ 1 માટે અને સમીકરણ 2 માટે બંને આલેખ પી ક્યુ રેખા છે તે સમીકરણ 1નો આલેખ છે અને રેખા એ બી છે તે સમીકરણ 2નું ભૌમિતિક નિરૂપણ દર્શાવે છે. ચાલો આપણે નેક્સ્ટ ટોપિક પર જતાં પહેલાં થોડી બેઝિક માહિતી મેળવીએ. એક ચલ સુરેખ સમીકરણ. આપણે એક ચલ સુરેખ સમીકરણ જાણીએ છીએ. એક ચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. એક ચલ સુરેખ સમીકરણમાં ચલની સંખ્યા કેટલી હશે? માત્ર એક જ ચલનો ઉપયોગ થયેલો હશે, જેનું વ્યાપક સ્વરૂપ આપણે આગળ ભળી ગયા છીએ. એ એક્સ વત્તા બી બરાબર 0 આવું છે, જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0, એ અને બી અચળ. બરાબર ને? એ નોટ ઇક્વલ ટુ 0, એ અને બી અચળ. એ બરાબર 0 નથી. એ બરાબર 0 લેશું તો આ અચળ બહુપદી મળી જાય. હવે બીજું આપણે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. કેટલા ચલનો ઉપયોગ થતો હશે? 2. એ એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર 0. જેમાં શું શરત હતી કે એ અને બી બંને એક સાથે 0 નથી. એની 2 ઘાત વત્તા બીની 2 ઘાત નોટ ઇક્વલ ટુ 0. આનો મતલબ એવો થાય કે એ અને બી એક સાથે 0 નથી, જ્યાં એ, બી અને સી અચળ છે. એ, બી અને સી અચળ છે. એવી જ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ
જે આપણું પ્રકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ સુરેખ સમીકરણ યુગ્મ એટલે જોડી. શું હશે? સમીકરણની જોડી. a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0 અને a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. જેમ દ્વિચલ સુરેખ સમીકરણમાં a અને b એકસાથે શૂન્ય નથી, તેવી જ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં પણ a1 b1 એકસાથે શૂન્ય નથી અને a2 b2 એકસાથે શૂન્ય હોવા જોઈએ નહીં. જ્યાં a1ની 2 ઘાત વત્તા b1ની 2 ઘાત નોટ ઇક્વલ ટુ 0 અને a2ની 2 ઘાત વત્તા b2ની 2 ઘાત નોટ ઇક્વલ ટુ 0. a1 b1 અને a2 b2. a1 b1 એકસાથે શૂન્ય નથી અને a2 b2 પણ એકસાથે શૂન્ય નથી. a1 b1 c1 a2 b2 અને c2 અચળ છે. જેમ અહીં a b c અચળ હતા, a b અચળ હતા, એવી રીતે a1 b1 c1 a2 b2 c2 અચળ છે. ચાલો હવે આપણે વ્યાપક સ્વરૂપ તો જોઈ લીધા. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની વાત કરવાની છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આપણે આ પ્રકરણમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની રીતો, જુદી જુદી રીતો શીખવાની છે. જેમાં આલેખની રીત છે, આદેશની રીત શીખવાની છે, લોપની રીત શીખવામાં આવશે અને ચોથી છે ચોકડી ગુણાકારની રીત. ચોકડી ગુણાકારની રીત અથવા ચોકડી ગુણાકારની રીતને બીજું નામ ક્રેમરની રીત પણ કહે છે. પ્રકરણમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મો 2 સમીકરણના ઉકેલ વિશે વાત કરવામાં આવશે અને એના ઉકેલ આ 4 રીતથી આપણે શીખવાના છે. આલેખની રીતે, આદેશની રીતે, લોપની રીતથી અને ચોકડી ગુણાકારની રીત અથવા તો ક્રેમરની રીત. પ્રથમ આપણે આલેખની રીતથી ઉકેલ મેળવીશું. ચલો, આલેખની રીતમાં કેટલીક જાણવાની બાબતો છે. જે સુરેખ સમીકરણનો, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો
चलो, जे द्विचल सुरेख समीकरण युग्मने अनन्य एटले एक अने मात्र एक उकेल मळे तेवा समीकरण युग्मने सुसंगत समीकरण युग्म कहेवाय। समीकरण युग्मनी वात आवे छे, खास ध्यान राखવું કે समीकरण कोई एक समीकरण ने एक अने मात्र एक उकेलनी वात नथी। बे समीकरणना उकेल एटले के अहीं जे द्विचल सुरेख समीकरण युग्मने अनन्य उकेल एटले एक अने मात्र एक सामान्य उकेल मळे तेवा समीकरण युग्मने सुसंगत समीकरण युग्म कहेवाय। सुसंगत समीकरण युग्म शब्द याद राखजो। दाखलो पूछाय अने एमां एम ज पूछाशे के नीचे आपेला समीकरणों सुसंगत समीकरण युग्म छे के नहीं। तो जो एनो उकेल मात्र अने मात्र एक उकेल सामान्य होय तो ए समीकरण छे, समीकरण युग्म छे ते सुसंगत समीकरण युग्म थशे। खाली समीकरण नहीं, समीकरण युग्म याद राखवानुं छे। जे द्विचल सुरेख समीकरण युग्मने अनन्य उकेल मळे तेवा समीकरण युग्मने सुसंगत समीकरण युग्म कहेवाय। आवा समीकरणनो आलेख, आवा समीकरण युग्मनो आलेख बे छेदती रेखाओ मळशे। सुसंगत समीकरण युग्म हशे, जेन सुसंगत समीकरण युग्म अने जेनो उकेल अनन्य उकेल एटले के बंने समीकरणनो मात्र एक उकेल सामान्य हशे त्यारे आलेख केवो मळशे? बे एक बिंदुमां छेदती रेखा मळशे। आलेख दोरता बे रेखाओ जे कोई एक ज बिंदुमां छेदती मळशे अने आ बिंदु छे बंने समीकरणनो एटले के समीकरण युग्मनो एक सामान्य उकेल हशे। अने आपणे हमणां व्यापक स्वरूप जोयुं हतुं समीकरण युग्मनुं a1x वत्ता b1y वत्ता c1 बराबर 0 अने a2x वत्ता b2y वत्ता c2 बराबर 0, ज्यां a1 b1 c1 अने a2 b2 c2 अचळ छे। a1 ની 2 घात वत्ता b1 ની 2 घात नॉट इक्वल टू 0 अने a2 ની 2 घात वत्ता b2 ની 2 घात नॉट इक्वल टू 0। तो आ समीकरणना व्यापक स्वरूप प्रमाणे a1 ना छेदमां a2 नॉट इक्वल टू b1 ना छेदमां b2। जे समीकरण युग्मनो अनन्य उकेल हशे एवा समीकरण माटे a1 ना छेदमां a2 बराबर b1 ना छेदमां b2 थशे नहीं। आपणे स्वाध्याय 3.1 गण्युं तेना पहला 3 उदाहरणों गण्या हता, जेमां अखिला हुपलानी रमतवाळुं एक उदाहरण जोयुं हतुं, जेनो आलेख आपणने एक बिंदुमां छेदती बे रेखाओ मळी हती। तो ए उदाहरणमां समीकरण युग्म हतुं तेने मात्र एक उकेल मळतो हतो, तो ए समीकरण युग्म सुसंगत समीकरण युग्म कहेवाशे। बीजी परिस्थिति, जे द्विचल सुरेख समीकरण युग्म, जे द्विचल सुरेख समीकरण युग्म एक पण उकेल नथी तेवा समीकरण युग्मने
સુસંગત સમીકરણ યુગ્મ નથી. જો એક ઉકેલ સામાન્ય હતો તો એને સુસંગત સમીકરણ યુગ્મ કહેવાતું હતું. પણ જો એક પણ ઉકેલ એનો સામાન્ય નથી, બે સમીકરણ હોય, બંનેમાંથી એક પણનો ઉકેલ, બેયનો કોઈ ઉકેલ સામાન્ય નથી, તો એ સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ યુગ્મ નથી એમ કહેવાય. આવા સમીકરણનો આલેખ સમાંતર રેખા મળશે. આવા સમીકરણનો આલેખ બે સમાંતર રેખાઓ મળશે. આ થિયરી ખાસ યાદ રાખવા જેવી છે. આના પરથી દાખલાઓ સરળતાથી સમજાશે. જેમ આપણે વ્યાપક સ્વરૂપ પરથી a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 જે અનન્ય ઉકેલ માટે હતું, એવી જ રીતે અહીં a1/a2 બરાબર b1/b2 પરંતુ નોટ ઇક્વલ ટુ c1/c2. a1/a2 બરાબર છે b1/b2 પણ c1/c2 ક્યારેય a1/a2 કે b1/b2 ની બરાબર હશે નહીં. એટલે કે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. એટલે કે a1/a2 c1/c2 ની બરાબર નથી એમ પણ લખી શકાય. અને b1/b2 પણ c1/c2 બરાબર નથી. ત્રીજી પરિસ્થિતિ, આવું ઉદાહરણ પણ આપણે સ્વાધ્યાય 3.1 ની પહેલાં જોયું હતું, જેમાં બે સમાંતર રેખાઓ, રેલવેના પાટાવાળું ઉદાહરણ જોયું હતું, જેમાં બે સમાંતર રેખાઓ મળતી હતી આલેખની, જેમાં એક પણ ઉકેલ બંને સમીકરણનો સામાન્ય નથી. ત્રીજી પરિસ્થિતિ છે, જે દ્વિચલ સુરેખ સમીકરણને યુગ્મ અનંત ભિન્ન ઉકેલ હોય તેવા સમીકરણ યુગ્મ સુસંગત સમીકરણ યુગ્મ કહેવાશે. સુસંગત સમીકરણ યુગ્મ જેના અનંત ભિન્ન ઉકેલો હશે, એક કરતાં વધારે સામાન્ય ઉકેલો બે સમીકરણના મળશે. એટલે કે સમીકરણ યુગ્મના એક કરતાં વધારે સામાન્ય ઉકેલ હશે તો એને પણ સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય. અને જો માત્ર એક જ ઉકેલ સામાન્ય હશે તો પણ સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ યુગ્મ કહેવાશે. આવા સમીકરણનો આલેખ જેને એક કરતાં વધારે સામાન્ય ઉકેલ હોય ત્યારે કેવી રેખા મળે? સમપાતી રેખા. આવા સમીકરણનો આલેખ સમપાતી રેખા મળશે. જેના માટે વ્યાપક સ્વરૂપ પરથી a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. આ ઉદાહરણ પણ આપણે એક જોયું હતું, જેમાં
પેન્સિલ અને રબરની કિંમતવાળું બીજું ઉદાહરણ હતું, જેમાં એક સંપાતી રેખાનું આલેખ આપણને એક સંપાતી રેખા મળતી હતી. સમીકરણ અને એક સમીકરણ ધારો કે 2x + y બરાબર 9 હોય અને બીજું સમીકરણ 4x + 2y બરાબર 18 હોય, તો આ બંને સમીકરણો છે તે અનંત ઉકેલો ધરાવતા હશે અને સુસંગત સમીકરણ યુગ્મ કહેવાશે અને તેને એક કરતાં વધારે ઉકેલ સામાન્ય હશે, જેનો આલેખ દોરશું તો આપણને સંપાતી રેખા એક જ રેખા મળશે. કારણ જો સમીકરણ 2ને 2 વડે ભાગીએ તો 2x + y બરાબર 9, જે આપણું સમીકરણ 1 ફરીથી મળી જાય. સમીકરણ 1 અને 3 બંને સરખા એકરૂપ સમીકરણો મળે, જેનો આલેખ કેવો મળે? સંપાતી રેખા મળશે. આટલી થિયરી ખાસ યાદ રાખજો, તમારી બુકમાં નોંધ કરી લ્યો. ચાલો આપણે ઉદાહરણો નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. તેમાં આપણને આ થિયરી ખાસ ઉપયોગી આવશે. સ્વાધ્યાય અને ઉદાહરણ ગણશું, જેમાં દાખલાઓમાં પૂછશે કે આપેલા સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં, તે આલેખની મદદથી ચકાસો. તો આપણને આલેખની મદદથી કેવી રીતે ખબર પડશે? જો સુસંગત સમીકરણ હશે તો કાં તો આલેખની જે બે રેખા છે તે એક બિંદુમાં છેદતી રેખાઓ મળશે, અથવા તો જો સુસંગત સમીકરણ યુગ્મ હશે તો એની એક સંપાતી રેખા મળશે. આવી જ રીતે આપણે કાલે બીજા ઉદાહરણો જોઈશું.